આજે આપણા સૌની સોશિયલ મીડિયા ફીડ દિલ્હીમાં જે સંસદ ચલો માર્ચ છે ને એનાથી ભરાયેલી હશે. ત્યારે ઘણી બધી મિસઇન્ફોર્મેશન ફેલાવવામાં આવી રહી છે. ત્યારે એ મિસઇન્ફોર્મેશનથી દૂર રહેવા માટે સત્ય જો તમારે જાણવું છે, લાઠીચાર્જ થયો તો, ટીયર ગેસ યુઝ થયા હતા, લોકોએ પથ્થર ફેંક્યા હતા કે નહીં, આ બધા જવાબો જો તમને જોઈતા હોય અને આ પ્રોટેસ્ટ કેમ થઈ રહ્યો છે એ પણ તમારે જો જાણવું હોય તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને સાચું કહું. યો વોચિંગ સાચું કહું. મારું નામ છે ગુંજ ઠક્કર. 20મી જુલાઈ 2026ના દિવસે સંસદ ચલો માર્ચ જાહેર કરવામાં આવ્યો હતો. આ CJPના પ્રોટેસ્ટર્સ છે. આ માર્ચમાં આ બધા પ્રોટેસ્ટર્સ સંસદ સુધી ચાલવાના હતા અને એનું કારણ એક જ હતું કે આજથી એટલે 20મી જુલાઈના દિવસથી સંસદના મોન્સૂન સત્રનો પહેલો દિવસ શરૂ થવાનો હતો. હવે આ જે બધી ઘટનાઓ થઈ ને આજે, એ હું તમને પહેલા એક પછી એક કહીશ, પછી હું તમને અહીંયા સુધી આપણે પહોંચ્યા કઈ રીતે એ કહેવાનો છું. તો સૌથી પહેલા દિવસની શરૂઆતથી આ માર્ચ જાહેર કર્યો હતો ને ત્યારે જ સવારે 6:30 વાગ્યામાં જ સોનમ વાંગચુકજીએ એક લેટર લખીને કહી દીધું કે હું મારો અનશન તોડવા માંગુ છું, મારી સ્ટ્રાઇક તોડવા માંગુ છું. અગર સૌથી પહેલાં તો સરકાર અકાઉન્ટેબિલિટી લે છે કે ભાઈ આ જે પેપર લીક થયા છે એ પેપર લીકના જવાબદાર કોણ છે એ સરકાર કહે. અને બીજું, પાર્લામેન્ટમાં આ મુદ્દાની ચર્ચા કરવામાં આવશે એવું પણ જો મને કોઈ આશ્વાસન આપે છે તો હું મારી હંગર સ્ટ્રાઇક આજે જ ત્યાગવા માટે રેડી છું. પછી 8:30 વાગે ગવર્મેન્ટ તરફથી પણ CJP પ્રોટેસ્ટર્સને એવો મેસેજ જાય છે કે તમારી સાથે કમ્યુનિકેશનની ચેનલ અમે ચાલુ કરવા માંગીએ છીએ એક ડેલિગેશનની સાથે. અગર આજનો જે આ માર્ચ ટુ પાર્લામેન્ટ છે ને એ નોન વાયોલેન્ટલી એટલે કોઈ પણ હિંસા વગર પૂરો થઈ જાય છે. 8:45 વાગે 3000 જેટલા પ્રોટેસ્ટર્સ ભેગા થઈ ગયા છે. જે આંકડો 10 વાગ્યા સુધી 10,000 લોકોનો થઈ ગયો ને એની સાથે સાથે સોનમ વાંગચુકજીના વાઇફ ગીતાંજલિ આંગમો છે, પછી આમ આદમી પાર્ટીના MP સંજય સિંહ છે, ભીમ આર્મી ચીફ અને MP ચંદ્રશેખર આઝાદ છે, પ્રશાંત ભૂષણ છે જે એડવોકેટ છે, પછી એક્ટ્રેસ શબાના આઝમી છે અને અભિજીત દીપકે તો છે જ. પછી 10:20 AISAના જે એક્ટિવિસ્ટ હતા ને 3 જણા, જે લોકો 23 દિવસથી ભૂખ્યા હતા, એ લોકોએ પોતાનું અનશન તોડ્યું. 11 વાગે પોલીસે જે બેરિકેડ લગાવેલા હતા પાર્લામેન્ટ સુધીના રસ્તામાં એ હટાવી દીધા. પછી ઘણા બધા મેટ્રો સ્ટેશન પણ બંધ કરી દેવામાં આવ્યા હતા. પછી એક બાજુ આ માર્ચ શરૂ થયો. 11:30 વાગે અભિજીત દીપકે પોતાનું અનશન તોડ્યું, જેને લગભગ 2 દિવસ થયા હતા. 11:55 એવું કહેવામાં આવે છે કે સમાજવાદી પાર્ટીના MP ડિમ્પલ યાદવ પાર્લામેન્ટ છોડીને આ પ્રોટેસ્ટ જોઈન કરવા માટે એ તરફ ગયા. પછી આશરે 12 વાગે આશુતોષ રાંકા અને સૌરભ દાસ, આ બંને CJPના સ્પોક્સ પર્સન છે ને, એ લોકો ગવર્મેન્ટમાં યુનિયન હેલ્થ મિનિસ્ટર JP નડ્ડાને મળવા માટે ગયા. પછી એક બાજુ આ બધું ચાલી રહ્યું છે, બીજી બાજુ આ સંસદ ચલો માર્ચ ચાલી રહ્યો છે. માર્ચ ચાલુ છે ત્યારે 12:30ની આજુબાજુ પાર્લામેન્ટ સ્ટ્રીટ પોલીસ સ્ટેશન ક્રોસ કર્યું. ત્યાં આગળ પ્રોટેસ્ટર થોડા વાયલન્ટ થયા, બેરિકેડ તોડ્યા બોડ્યા, એની સામે લાઠીચાર્જ પણ થયો છે. 12:40 આ સંસદ ચલો માર્ચ હોલ્ડ કરવામાં આવ્યો છે. અભિજીત દીપકે એવું કીધું કે ભાઈ જ્યાં સુધી સરકાર જોડે વાતચીત ચાલુ છે ને ત્યાં સુધી આપણે આ માર્ચ કન્ટિન્યુ નથી કરવો. 1 વાગે જમ્મુ અને કાશ્મીરના ફોર્મર ચીફ મિનિસ્ટર ફારૂક અબ્દુલ્લા પણ આ જોઈન કરવા માટે પહોંચી ગયા. પછી અંદરની વસ્તુ એ છે કે 1:30 વાગે આપણા યુનિયન એજ્યુકેશન મિનિસ્ટર ધર્મેન્દ્ર પ્રધાનની મીટિંગ થઈ છે અમિત શાહજી જોડે. એના પછી જે અફરાતફરી થઈ એમાં 4 વાગે જંતર મંતર ઉપર જ્યાં આગળ પ્રોટેસ્ટ ચાલી રહ્યો હતો આટલા સમયથી, એ આખી સાઇટ પણ ક્લિયર કરી દેવામાં આવી પોલીસ દ્વારા. પછી 4:15 વાગે સૌરભ દાસે કીધું કે JP નડ્ડા જોડે અમારી મીટિંગ થઈ ગઈ છે, જેમાં એમણે પોતાની રિક્વેસ્ટ સબમિટ કરી છે. 3 રિક્વેસ્ટ હતી. પહેલી રિક્વેસ્ટ એ હતી કે સોનમ વાંગચુકજીને અત્યારે હોસ્પિટલથી રજા આપી દેવામાં આવે અને એમને એક વિડીયો બનાવવાની ઓપોર્ચ્યુનિટી મળે. બીજી, ધર્મેન્દ્ર પ્રધાન જે અત્યારે યુનિયન એજ્યુકેશન મિનિસ્ટર છે, એમનું કાં તો રેઝિગ્નેશન આવે કાં તો એમને કેબિનેટમાંથી કાઢી દેવામાં આવે. અને ત્રીજી, જે નીટ એસ્પિરન્ટ્સ છે, જે લોકોએ સુસાઇડ કર્યું હતું આ નીટ એક્ઝામ રીશેડ્યુલ થઈ એના પછી, એના પરિવારને 1 કરોડ રૂપિયા આપવામાં આવે. બેસિકલી આ આખી જે ઘટના થઈ આની મેં તમને ટાઈમલાઈન એટલે આપી છે કે સોશિયલ મીડિયા આજકાલ બહુ ક્રેઝી જગ્યા છે અને કોઈ પણ વ્યક્તિના ઇમોશન્સ હોય ને એને આજે સોશિયલ મીડિયાથી મેનિપ્યુલેટ કરી શકાય છે અને ખોટી ઇન્ફોર્મેશન આપીને કોઈ પણ વ્યક્તિ તમારો ફાયદો ના ઉપાડી જાય ને, એટલા માટે આ સાચી ઇન્ફોર્મેશન મેં તમારા સુધી પહોંચાડી છે. આ જે આખી ઘટના થઈ ને, આમાં સારી વસ્તુ એ થઈ ગઈ છે કે બોસ, દરેક વ્યક્તિ જે પ્રોટેસ્ટર્સ હતા, જે સ્ટુડન્ટ્સ માટેની જે એમની ડિમાન્ડ્સ હતી ને, એ ડિમાન્ડ્સમાં એક કમ્યુનિકેશન ચેનલ સરકાર જોડે ખુલી છે. આજે જેને એ ચેનલ ખુલી છે તો હવે આગળ આનું એક સારું રિઝોલ્યુશન આવે એટલી જ આપણે આશા રાખીએ છીએ. પણ શું તમને ખબર છે આ પ્રોટેસ્ટમાં આપણે અહીંયા સુધી કેવી રીતે પહોંચ્યા? જેને ખબર છે એમના માટે આ વિડીયો અહીંયા પતી ગયો છે. જેમને આખી વસ્તુ સમજવી છે ને, આગળ એમને હું ટાઈમલાઈન કહેવા માંગુ છું. મે 2026માં આપણા દેશના ચીફ જસ્ટિસ સૂર્યકાંતજીએ એક સ્ટેટમેન્ટ આપી હતી ચાલુ હિયરિંગમાં.
કે જે અનએમ્પ્લોયડ યુથ હોય કે પછી એવા લોકો જે પેટિશન પર પેટિશન ફાઇલ કર્યા જ કરે, જેમની પાસે નોકરીઓ નથી, એટલે અનએમ્પ્લોયડનો મતલબ ત્યાં આગળ એવો હતો કે જે પોતાના કામ ધંધા ઉપર ફોકસ કરવાને બદલે એક્ટિવિઝમ કરે છે, એ લોકોને એમણે કોક્રોચીસ કીધા. આ કોક્રોચ શબ્દ છે ને એ સોશિયલ મીડિયાએ પકડી લીધો અને એટલે 16મી મે 2026ના દિવસે સ્ટ્રેટેજિસ્ટ અભિજીત દીપકે આ વસ્તુ પકડીને કોક્રોચ જનતા પાર્ટી એ શરૂ કરી હતી. હવે ત્યારે જ નીટની એક્ઝામ પણ રીસ્કેડ્યુલ થઈ હતી, પેપર લીક થયા હતા, એના લીધે એને એક ટાઈપનો વેગ મળી ગયો અને તરત જ મિલિયન્સ ઓફ ફોલોઅર્સ કોક્રોચ જનતા પાર્ટીના ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર વધવા લાગ્યા. 6 જૂન 2026ના દિવસે જંતર મંતરના પહેલા પ્રોટેસ્ટની શરૂઆત થઈ. આ પ્રોટેસ્ટ માટે અભિજીત દીપકે અમેરિકાથી ઇન્ડિયા આવ્યો. પછી 7મી જૂનથી લઈને 19મી જૂન સુધી આ કોક્રોચ જનતા પાર્ટીએ ઘણી બધી જગ્યાએ નાની નાની અવેરનેસ ડ્રાઇવ્સ કરી અને લોકોના સમર્થન માટે બહુ જ બધી અલગ અલગ જગ્યાએ ગયા. 20મી જૂન 2026ના દિવસે અત્યારે જે આ હમણાં જંતર મંતર ઉપર પ્રોટેસ્ટ જે ચાલી રહ્યો છે ને એની શરૂઆત થઈ. પછી સોનમ વાંગચુકજી 28મી જૂને એમણે પોતાનું સમર્થન આપ્યું અને એમણે હંગર સ્ટ્રાઇક એટલે અનશન શરૂ કર્યું હતું. 1 જુલાઈથી લઈને 17મી જુલાઈ સુધી અલગ અલગ લોકો આવ્યા અને એમણે સપોર્ટ આપ્યો છે. હવે એમાં ઘણા બધા લોકો કોન્ટ્રોવર્શિયલ લોકો પણ હતા, જે લોકો નોર્મલી એન્ટી ઇન્ડિયા સેન્ટિમેન્ટ સાથે કનેક્ટેડ છે, કારણ કે એ લોકોએ ક્યારેક ને ક્યારેક પોતાના જીવનકાળમાં ભારતના વિરુદ્ધ કોઈને કોઈ સ્ટેટમેન્ટ આપ્યું હશે. હવે આ પ્રોટેસ્ટ ચાલી રહ્યો હતો, એક દિવસ વધતા જઈ રહ્યા હતા જ્યારથી સોનમ વાંગચુકજીએ ખાવાનું બંધ કર્યું હતું. 18મી જુલાઈ 2026ના દિવસે સવારના 7 વાગે દિલ્હી પોલીસ આવી પ્લેન કપડામાં મોટી મોટી ચાદરો ઢાંકીને સોનમ વાંગચુકજીને ત્યાંથી સફદરજંગ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા એમની હેલ્થ મોનિટર કરવા માટે. આ એમણે કર્યું દિલ્હી હાઈકોર્ટના નિર્દેશ ઉપર, કારણ કે દિલ્હી હાઈકોર્ટમાં બીજા એક એક્ટિવિસ્ટે પેટિશન ફાઇલ કરી હતી કે ભાઈ સોનમ વાંગચુકજીને ભૂખ્યા ના રહેવા દેવાય, એમને ખવડાવવું પડે. હવે જેવા સોનમ વાંગચુકજીને હોસ્પિટલ જબરદસ્તી લઈ જવામાં આવ્યા એટલે આ કોક્રોચ જનતા પાર્ટીની મૂવમેન્ટને એક જાણે નવો વેગ મળી ગયો અને આ વેગમાં હજારો લોકો જોડાયા અને સંસદ ચલો માર્ચ 20મી જુલાઈના દિવસે આયોજન કરવામાં આવ્યું, જેનાથી સંસદમાં વિદ્યાર્થીઓની વાતો સાંભળવામાં આવે. હવે આ જે માર્ચ અનાઉન્સ કર્યું હતું એના પછી 20મી જુલાઈના દિવસે શું થયું એ તો મેં તમને સ્ટાર્ટિંગમાં કહી દીધું છે, પણ અહીંયા મારે તમને ઘણા બધા સવાલો પૂછવા છે. આ જે આખી ઘટના થઈ છે, મને પર્સનલી એવું લાગે છે કે આ જે ઘટના થઈ હતી, આ ઘટનામાં જે વિદ્યાર્થીઓનો મુદ્દો હતો એ મુદ્દો સાઇડલાઇન કરી દેવામાં આવ્યો છે. આશા રાખું છું આ ટૂંકા વિડીયોમાં તમને આખી મેટર ખબર પડી ગઈ હશે, જેનાથી તમને કોઈ પણ વ્યક્તિ બીજી કોઈ બી ઇન્ફોર્મેશન આપે તો તમે કહી શકો કે ભાઈ તમે ખોટા છો. આવી જ ઇન્ફોર્મેશન માટે સાચું કહુને સબસ્ક્રાઇબ કરી દેજો. આપણે ફરી મળીશું. ધન્યવાદ.